नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषु पञ्च नमुक्कारो सव्वपावप्पणासनो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. અવધિ જ્ઞાન નું ચૈત્ય વંદન. અવધિ જ્ઞાન ત્રીજું કહ્યું. પ્રગટે આત્મ પ્રત્યક્ષ ક્ષય ઉપશમ આવરણનો નહીં ઇન્દ્રિય અપેક્ષ દેવ નિર્ય જીવ પામતા હોય તેહને અવશ્ય શ્રદ્ધાવંત સમય લહે મિથ્યાત વિભંગ વસ્ય નર તિર્ય ગુણથી લહે શુભ પરિણામ સંયોગ કૌશકમાં મુનિ હાસ્યથી વિઘટ્યો તે ઉપયોગ. અવધિ જ્ઞાન ત્રીજું કહ્યું. પાંચ જ્ઞાન જે ક્રમ છે એની અંદર અવધિ જ્ઞાન છે એ ત્રીજા નંબરનું કહ્યું છે. પ્રગટે આત્મ પ્રત્યક્ષ. આપણે ત્યાં જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગ કરેલા છે. જ્ઞાનની અંદર પરોક્ષ અને પ્રત્યક્ષ. એમાં પહેલા બે જ્ઞાન એટલે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. કેમ પરોક્ષ કહેવાય છે? કે જેમાં ઇન્દ્રિય અને મનની સહાયતા એટલે કે આત્મા સિવાય ઇન્દ્રિય અને મનની સહાયતા લેવી પડે છે, એટલા માટે બે જ્ઞાન પરોક્ષ છે. અને ત્રણ જ્ઞાન સીધું આત્મા દ્વારા થાય છે, જેમાં ઇન્દ્રિય કે મનની જરૂરિયાત પડતી નથી, એટલા માટે ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણને ચૈત્યવંદનની અંદર લખ્યું અવધિ જ્ઞાન ત્રીજું કહ્યું પ્રગટે આત્મ પ્રત્યક્ષ. હવે કેવી રીતે થાય? તો કે ક્ષયોપશમ આવરણનો. ક્ષય પ્લસ ઉપશમ એટલે ક્ષયોપશમ આવરણનો એટલે કે અવધિ જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોપશમ થાય તો એ આત્મ પ્રત્યક્ષ એવો અવધિ જ્ઞાન પ્રગટ થાય. અને આત્મ પ્રત્યક્ષ લખ્યું એટલે કીધું કે નહીં ઇન્દ્રિય આપેક્ષ, એમાં ઇન્દ્રિય કે મનની કોઈ અપેક્ષા જરૂર પડતી નથી. દેવ નિરય જીવ પામતા હોય તેહને અવશ્ય. હવે દેવ અને નરક, જેવા દેવ અને નરકની અંદર જન્મ થાય એટલે અવધિ જ્ઞાન એમને હોય હોય અને હોય જ. અને એમાં જો વ્યક્તિ સમ્યક્ત્વી હોય તો પહેલા જ સમય એને અવધિ જ્ઞાન, કારણ કે આપણે ત્યાં અવધિ જ્ઞાન માટે જો સમ્યક્ત્વી જીવ છે તો ત્યાં આપણે શબ્દનો પ્રયોગ કરશું અવધિ જ્ઞાન. અને જો મિથ્યાત્વી જીવ હશે તો ત્યાં આપણે શબ્દનો પ્રયોગ કરશું વિભંગ જ્ઞાન. અવધિ જ્ઞાન અને વિભંગ જ્ઞાન. એટલે જેવો દેવ અને નરકની અંદર જીવ જન્મ પામે એવું તરત એને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ હોય છે. પણ શ્રદ્ધાવંત હોય તો તે જ શ્રદ્ધાવંત એટલે સંકિત વાળો હોય તો તે સમયે પોતે શું કરે તો કે અવધિ જ્ઞાનને પ્રાપ્ત કરે. અને જો મિથ્યાત્વી હોય તો એ મિથ્યાત્વના વશના કારણે પોતે વિભંગ જ્ઞાનને પ્રાપ્ત કરે. એટલે આપણે અવધિ જ્ઞાનના આમ તો 6 પ્રકાર આવવાના છે, પણ અવધિ જ્ઞાનના 2 પ્રકાર પણ જાણી શકાય. અવધિ જ્ઞાનના 2 પ્રકાર, એક ભાવ પ્રત્યયિક અને બીજું છે ગુણ પ્રત્યયિક. ભાવ પ્રત્યયિક કોને કહેવાય? જેવો ભાવ મળે એટલે કે ભાવના નિમિત્તે જે જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે જેવો દેવ અને નારકીનો ભાવ મળે અને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને કહેવાય ભાવ પ્રત્યયિક.
અને ગુણના આધારે એટલે કે વિશેષ જેમાં ક્ષયપક્ષમની પ્રધાનતા છે એના આધારે પ્રાપ્ત થાય તેને કહેવાય ગુણ પ્રત્યેક. નર તિર્ય ગુણથી લહે. નર નર એટલે મનુષ્ય અને તિર્ય એટલે તિર્યંશ એ ગુણથી પ્રાપ્ત કરે. પણ કયો કે શુભ પરિણામ સંયોગ, શુભ પરિણામનો સંયોગ થાય તો એ ગુણના આધારે મનુષ્ય અને તિર્યંશને પણ અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ આ અવધિ જ્ઞાન આવ્યા પછી રેજ કે ચાલ્યું પણ જાય તો આ ગુણથી પ્રાપ્ત થયું. જો ગુણને આપણે ટકાવશું નહીં તો એ અવધિ જ્ઞાન ચાલ્યું પણ જાય. સાધુ ભગવંતને અવધિ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને અવધિ જ્ઞાન થયું અને અવધિ જ્ઞાનની અંદર જોયું કે ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીને સમજાવી રહ્યા છે, મનામણા કરી રહ્યા છે અને આ જોઈ અને કૌશગની અંદર સાધુ ભગવાનને હસવું આવ્યું. તો કૌશગમાં મુનિ ભગવંતના હાસ્યથી વિઘટ્યો તે ઉપયોગ, વિઘટ્યો એટલે નાશ પામ્યો. એમનો જે ઉપયોગ હતો તે ઉપયોગ એટલે કે વિઘટ્યો નાશ પામ્યો. શું? અવધિ જ્ઞાન એ નાશ પામ્યું. વિઘટન એટલે નાશ પામવું. તે ઉપયોગ એટલે અવધિ જ્ઞાનનો જે ઉપયોગ હતો તે અવધિ જ્ઞાનનો તે ઉપયોગ નાશ પામ્યો. જગન્યથી જાણે જુએ રૂપી દ્રવ્ય અનંતા ઉત્કૃષ્ટા સવિ પૂતગલા મૂર્તિ વસ્તુ મુણંતા. જગન્યથી પણ જાણે જુએ એટલે કે અહીંયા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એનું વર્ણન કરે છે. તો કે જગન્યથી જાણે જુએ એટલે જગન્યથી પોતે જાણે અને જુએ કેટલા? તો અનંતા રૂપી દ્રવ્યને જાણે. ઉત્કૃષ્ટા, હવે આને બરાબર સમજીએ. પેલા મૌખિક સમજી લઈએ પછી અંદર સમજીએ કે અવધિ જ્ઞાની આત્મા કેટલું દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ અને ભાવથી કેટલું જાણે? તો કે દ્રવ્યથી. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં. અહીંયા પ્રધાનતા જે છે ને એ રૂપી દ્રવ્યની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય અને એમાં રહેલા રૂપી દ્રવ્યને પોતે જાણે. આ કોણ? તો કે દ્રવ્યથી. આ કેવી રીતના? તો કે જગન્યથી. ઓછામાં ઓછું. ઉત્કૃષ્ટથી કેટલું જાણે? તો કે સર્વરૂપી દ્રવ્ય. આમાં એક આપણે શબ્દનો પ્રયોગ કર્યો, રૂપી. આમાં કયા શબ્દનો પ્રયોગ કર્યો? રૂપી શબ્દનો પ્રયોગ કર્યો. એટલે અવધિ જ્ઞાની આત્મા જાણે તો રૂપી દ્રવ્યને જ જાણે, અરૂપી દ્રવ્યને જાણે નહીં. આ એક વસ્તુ. અને રૂપી બધા દ્રવ્યને જાણી શકે. ઉત્કૃષ્ટ જગન્યથી આટલું, બાકીનું બધું મધ્યમ. આ દ્રવ્યથી થયું. હવે વાત આવે છે ક્ષેત્રથી. જગન્ય અને ઉત્કૃષ્ટ. જગન્યથી કેટલા? તો કે અંગુલ. આટલું જે અંગુલ છે અહીંથી આટલું અંગુલ કહેવાય. આ અંગુલના અસંખ્યાતમાં ભાગમાં. હવે આ ક્ષેત્ર બતાવે છે, જાણશે તો રૂપી દ્રવ્યને, પણ અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલા દ્રવ્યને જાણે ઓછામાં ઓછું.
ક્ષેત્રની વાત ચાલે છે તો ઉત્કૃષ્ટ કેટલું, તો 14 રાજલોકમાં રહેલા રૂપી દ્રવ્યને તો જાણવાનો જ છે, 12 એટલે કે આખું આ અલોક છે તો 14 રાજલોકમાં રહેલા રૂપી દ્રવ્યને તો જાણે, 14 રાજલોકની બહાર રૂપી દ્રવ્ય છે નહીં એટલે જાણે નહીં, પણ તાકાત ખરી, એટલે કે અહીંયા અસંખ્યાતા 14 રાજલોક પ્રમાણ બધા અસંખ્યાતા 14 રાજલોક પ્રમાણ એ પોતે જાણે, પણ એમાં રૂપી દ્રવ્ય છે નહીં એટલે દેખાય નહીં, બાકી જાણવાની તાકાત ખરી. અત્યારમાં આપણને પૂછે કાં તો બપોરના સમય પૂછે ભાઈ આકાશમાં શું દેખાય, તો કે કાંઈ નહીં. જો આકાશમાં કંઈક ઉડતું હોત, વિમાન જતું હોત તો આપણને દેખાત, પણ કંઈ છે નહીં એટલે દેખાતું નથી. એટલે અવધિ જ્ઞાનીની તાકાત છે પણ ત્યાં કોઈ રૂપી દ્રવ્ય છે નહીં એટલે દેખાતું નથી, બાકી જોવાની તાકાત છે. જો રૂપી દ્રવ્ય ત્યાં હોત તો એ દેખાય. એટલે ઉત્કૃષ્ટ કેટલા, તો કે અસંખ્યાત 14 રાજલોક પ્રમાણ. અસંખ્યાત 14 રાજલોક પ્રમાણ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. કાળથી કેટલું જાણે, તો કે આવલિકાના અસંખ્યાતમાં ભાગ. આ જગન્યથી. ઉત્કૃષ્ટથી કેટલું, તો કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી. એક દ્રવ્યથી બતાવ્યું, એક ક્ષેત્રથી બતાવ્યું, કાળથી બતાવ્યું અને હવે ભાવથી બતાવે છે. ઓછામાં ઓછું કેટલું, તો કે એક દ્રવ્યના 4 ભાવને જાણે. એક દ્રવ્યના ઓછામાં 4 પર્યાયને જાણે, પણ એ પોતે અનંતા દ્રવ્યને જાણે છે માટે અનંતા પર્યાયને જાણે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત પર્યાયને જાણે એક દ્રવ્યના, અને અનંતા દ્રવ્યના આધારે અનંતા પર્યાયો પોતે જાણે. આ થઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આપણે વિચારણા કરી. હવે આપણે આગળ જે છે એ વધીએ. જગન્યથી જાણે જુએ રૂપી દ્રવ્ય અનંતા, અનંતા એવા રૂપી દ્રવ્યને જાણે. ઉત્કૃષ્ટા સવિ પૂદગલા. ઉત્કૃષ્ટથી કેટલું જાણે, તો સર્વ રૂપી એવા પૂદગલ દ્રવ્યને પોતે મૂર્તિ રૂપી દ્રવ્યને જાણે. આ દ્રવ્યથી થયું. ક્ષેત્રથી. ક્ષેત્રથી લઘુ અંગુલ તણો ભાગ અસંખિત પેખે, તેમાં પૂદગલ ખંદ જે તેને જાણે પેખે. ક્ષેત્રથી લઘુ એટલે જગન્યથી, અંગુલ તણો ભાગ અસંખિત એટલે અંગુલનો અસંખ્યાતમાં ભાગને દેખે. તેમાં પૂદગલ સ્કંદ જે તેને, જેમાં જે પૂદગલ સ્કંદ છે તેને પોતે જાણે છે. લોક પ્રમાણે અલોકમાં એ ખંડ અસંખ્ય ઉક્કિઠ્ઠ, ભાગ અસંખ્ય આવલી તણો અધ્ધા લઘુપણે દીઠ્ઠ. લોક પ્રમાણ એટલે 14 રાજલોક પ્રમાણ જે અલોક જે છે એની અંદર અસંખ્યાત ખંડ પ્રમાણ પોતે ઉત્કૃષ્ટથી જાણે. અને ઓછામાં ઓછું કેટલું,
તો ભાગ અસંખ્ય આવલિતણો, અસંખ્ય આવલિકાનો અસંખ્યાત્મો ભાગ છે એટલા કાળને લઘુપણે દીઠ, એટલા કાળને પોતે જગન્યથી જાણે. ઉત્કૃષ્ટથી કેટલો? તો ઉત્સર્પિણી અવસર્પિણીએ અતીત અનાગત અધ્ધા અતિશય સંખ્યાતિગપણે સાંભળો ભાવ પ્રબંધા. ઉત્કૃષ્ટથી તો કે અતીત અનાગત કાળને જાણે ઉત્સર્પિણી ને અવસર્પિણી કેટલા? અતિશય ઘણી એવી સંખ્યાતિગ, એટલે સંખ્યાતિગ એટલે અસંખ્યાત પણે પોતે જાણે, એટલે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી અતીત એટલે ભૂતકાળ અને અનાગત કાળને જાણે. આ અમે કીધું કાળથી. સાંભળો ભાવ પ્રબંધા, હવે ભાવથી તમે સાંભળો. ભાવથી શું? તો કે એક એક દ્રવ્યના 4 ભાવ જગન્યપણે તે નિરખે. એક એક દ્રવ્યના જો વાત કરો તો કેટલા? 4 ભાવને પોતે જગન્યથી જાણે. અને દ્રવ્ય અને ઉત્કૃષ્ટથી કેટલા? તો કે એક દ્રવ્ય દીઠ, એક દ્રવ્યના અસંખ્યાતા પર્યાય ઉત્કૃષ્ટથી જાણે. પણ આ એક દ્રવ્યને આશ્રયને અનંતા દ્રવ્ય છે એટલે અનંતા પર્યાયો પણ થઈ શકે છે. 4 ભેદ સંક્ષેપથી એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આ સંક્ષેપથી નંદી સૂત્ર પ્રકાશે, નંદી સૂત્રમાં લખેલું છે. વિજયલક્ષ્મી સુરી તે કહે જ્ઞાન ભક્તિ સુવિલાસે. અને આ વાત વિજયલક્ષ્મી સુરેશ્વરજી મહારાજા જ્ઞાન ભક્તિના વિલાસથી લહે છે, એટલે કે પ્રાપ્ત કરે. અને બીજો એક અર્થ એવો કરો, જ્ઞાન ભક્તિના સુવિલાસથી, જ્ઞાન ભક્તિના વિલાસ દ્વારા વિજયથી યુક્ત એવી લક્ષ્મીને તે વ્યક્તિ પ્રાપ્ત કરે. આ પ્રમાણે ચૈત્યવંદનનો અર્થ થયો. એમાં કોઈને જિજ્ઞાસા, પ્રશ્ન? રશ્મિ? પ્રણામ સર. એક બે વસ્તુ છે આપે એવું કીધું કે જઘન્યથી અંગુલનો અસંખ્યાત્મક ભાગ દેખે, તો એ અંગુલનો અસંખ્યાત્મક ભાગ એટલે આપણી પાસેનો લેવાનો, દૂરનો લેવાનો, એમ કેવી રીતે? હા, એ હવે કઈ રીતે પકડાય? પેલા એક વસ્તુ, આમાં કઈ લખ્યું નથી કે નજીકનો દૂરનો, એવું કઈ લખ્યું? હા હા હા, નથી, એ નથી લખ્યું. તો પછી જો આપણે એક એક પદાર્થને સ્પષ્ટ કરીએ. એટલે ક્ષેત્રથી પૂછો છો ને? હા હા, એમાં લખ્યું છે ને અંગુલનો અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રને એટલે કે ક્ષેત્રમાં રહેલા દ્રવ્યને જાણે. આ એમને કીધું જાણવાની. એમને નજીકનો દૂરનો એ વ્યક્તિના અલગ અલગ પ્રકારના ક્ષપસમ છે અને અલગ અલગ પ્રકારના ક્ષપસમના આધારે અલગ અલગ જાણે. તો પછી જો એવી રીતે પાસેનું તો આપણને બી આમ સામેનું દેખાતું જ હોય, એટલે જ્યાં સુધીની આમ ન દેખાતી હોય એ કઈ જાણે તો જ એમ કે લાગે ને કે એનો આપણે જાણે. તમે મને પ્રશ્ન શું પૂછ્યો? આ નજીકનું કે દૂરનું? હા હા, તો એટલે જ મેં હા, એટલે હું કહું તમારે નજીકનું એના કરતા હું એમ પૂછું કે તમારે આ નજીકનું આ વાંચવું છે આ પદાર્થ, તો તમારે આંખ ખુલ્લી જોઈએ તો જ તમને જોઈએ. એમાં અવધિ જ્ઞાનમાં આંખની કોઈ જરૂર નથી. એટલે પેલો તમને એક કારણ કે તમારો પ્રશ્ન આંખ ખુલ્લાના આધારનો પ્રશ્ન હતો. એમાં આંખ બંધ હોય તોય દેખાય. તોય દેખાય. એ નજીકનો પણ હોઈ શકે ને દૂરનો પણ હોઈ શકે. દૂરનો એટલે દૂરમાં રહેલા અંગુલનો શકાય કે આ ક્ષપસમ ભાવનું છે એટલે બધાના ક્ષપસમ જુદા જુદા પ્રકારના હોય. સર, બીજો ક્વેશ્ચન છે કે અહીંયા તમે કહો કે ભાવથી જગન્યથી દ્રવ્યના 4 પર્યાય, એક દ્રવ્યના 4 પર્યાય જાણી શકે જગન્યથી. તો સર એમાં ભાવથી તો એમાં દ્રવ્ય તો આવે નહીં, કેમ કે ભાવ એટલે તો આમ તો પરિણામ આપણે જેને કહીએ મનનો કે ભાવ એટલે પર્યાય. અહીંયા ભાવ એટલે તમારો ઓલા મારા મનના ભાવો એવું નથી લેવાના. પૂતગલના ક્યાંથી ભાવ આવશે? હા, એટલે તો એ જ ન ખ્યાલ આવ્યો. ભાવનો અર્થ કરવાનો પર્યાય. અચ્છા, અહીં ભાવનો અર્થ કરવાનો પર્યાય. એક દ્રવ્યના 4 પર્યાયને જાણે. ઓકે, તો પછી સર ઈ આપણે એમ કરીએ કે એક પર્યાય, એક દ્રવ્યના 4 પર્યાય લઈએ તો અંગુલનો જે અસંખ્યાત્મક ભાગ છે એ જે જુએ, તો પછી એમાં બી તો એટલે એમાં જે જુએ એટલે પછી ઈ જે જોયું હોય
એમાં કે આપણે ક્ષેત્રમાંથી આપણને એનો પર્યાય કે ઈ કઈ નહીં પકડવાનું એવી રીતે. પદાર્થને એટલે આપનો પ્રશ્ન શું છે હજુ સ્પષ્ટ કરો. એટલે પ્રશ્ન જો અહીંયા આપણે ભાવથી એમ કહ્યું કે એક દ્રવ્યના એ 4 પર્યાય જાણે એ ભાવથી, અને ક્ષેત્રથી એમ કીધું કે અંગુલનો અસંખ્યાત્મક ભાગ. હવે અંગુલનો અસંખ્યાત્મક ભાગમાં જે જુએ એ જુએ તો પૂતગલ કે દ્રવ્ય જ જુએ. એ તો પૂતગલ રૂપી દ્રવ્ય છે કોના. હા એટલે તો હવે એ જે જુએ તો એમાં ઈ જે દ્રવ્ય જોયું એને તો એના તો એનો બી એનો પર્યાય તો જોઈ જ શકે ને એના બી. તો પછી આ બે નું હજુ સરળ કરું. બધું જગને હમણાં આપણે પકડીએ કે જગન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલા જે અનંત પ્રદેશી પૂતગલ છે એને જાણે. આ જગન્યથી આવ્યું દ્રવ્યથી. એમાં ક્ષેત્ર કેટલો અંગુલના અસંખ્યાતમાં ભાગમાં, કાળથી કેટલો કાવલિકાના અસંખ્યાતમાં ભાગમાં, ભાવથી કેટલા એના 4 પર્યાય એને જાણે. બસ પતી ગયું. આ જગન્યથી બધી વાત. બસ આમ જુઓ તો બધું હરીફરીને એક જ વસ્તુ આમ ભાવ તમે લ્યો, કાળ લ્યો કે ક્ષેત્ર કયો. હવે ક્ષેત્રનું બી જે જુએ એમાં આવ્યું તો દ્રવ્ય જ. તો એક વસ્તુ તો પાકું છે, જોવાના તો દ્રવ્ય જ જોવાના, દ્રવ્યના જ પર્યાય જોવાના છે. તો પછી આ 4 ભેદ કરવાનો તો કોઈ અર્થ નથી થતો. ના, હું કહું કે રશ્મિબેન ની હાઈટ અલગ, રશ્મિબેન વજન અલગ, રશ્મિબેન ની ઉંમર અલગ, રશ્મિબેન પર્યાય થી અલગ. હા એ આવે. હા તો એ આવે. આમાં દ્રવ્યની પ્રધાનતા છે, આમાં ક્ષેત્રની પ્રધાનતા છે, આમાં કાળની પ્રધાનતા છે, આમાં પર્યાયની પ્રધાનતા છે, પણ બધું છે દ્રવ્ય. હા તો હવે જો સર જ્યાં આપણે ભાવની પ્રધાનતા લીધી હોય અને ત્યાં બી જુએ દ્રવ્ય, તો માનો કે એને દ્રવ્ય જોયું તો એમાં બી તો એનો અંગુલનું જે આપણે ક્ષેત્ર લીધું એમાં બી જે દ્રવ્ય એને જોયું તો એનો બી તો કોઈ ક્ષેત્ર તેમાં આવી જ જાય ને. તો એમાં તો અંગુલનો અસંખ્યાત ભાગથી વધારે બી જુએ. હવે જો ભાવથી તમે આમાંથી કયું આપણે કયું રાખવું છે, કયું નિકાળ દેવું છે, પેલા નક્કી કરી દો, પછી આપણે એના આધારે વિચારવાનું. એવું નહીં સર, મને છે ને બરોબર બેસતું નથી. નહીં, એના કરતા એક પદાર્થ સમજો કે તમે એવો પ્રશ્ન પણ થાય ને કે ભાઈ એક દ્રવ્ય છે, એ દ્રવ્ય આ દાખલા તરીકે પેન છે, તો પેનનો આગળનો પર્યાય શું છે, તો કે પ્લાસ્ટિક છે. એની પહેલા શું તો દાણા છે. આની પછલી પર્યાય શું તો કે ભંગારમાં તૂટી પડ્યું. એમ આના પર્યાયો છે. એમાંથી અવધિજ્ઞાની ઓછામાં 4 પર્યાય જાણી શકે. એવું ન બને કે એક જ પર્યાયને જાણે, 2 જ પર્યાયને જાણે. એવું નથી. ઓછામાં 4 પર્યાયની કેપેસિટી છે. આપણને આ બતાવ્યું એટલે આ વિશેષ બતાવ્યું છે, આપણને ઊંડાણથી બતાવ્યું. જાણે તો દ્રવ્યને જ જાણે, પણ કેટલા દ્રવ્યને જાણે. હવે દાખલા તરીકે હું પૂછું કે પ્રિયંક ભાઈ જે છે એ ઉપાડી શકે, દ્રવ્યને ઉપાડી શકે. ફરી ફરી પૂછે દ્રવ્ય તો બરાબર, કેટલું ક્ષેત્રમાં હોય તો કે આટલું જ દ્રવ્ય ઉપાડી શકે, 1 ફૂટનું જ ઉપાડી શકે. ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે 1 ફૂટનું ખરું, પણ એનું વજન કેટલું. એવી રીતે પકડી તો બરાબર. ઠંડુ ગરમ બેમાંથી કયું ઉપાડી શકે? એટલે ઉપાડી શકે તો દ્રવ્ય જ છે, પણ દ્રવ્યમાં સાઈઝ, વજન, ઠંડુ ગરમ. બસ એવી રીતે પકડી તો આવે. બાકી તો તમે આમ જુઓ તો સર જુઓ આપણે દ્રવ્યના જે 4 પર્યાય લીધા, કોઈ બી એક દ્રવ્યના 4 પર્યાય તો એ જે છે અંગુલનો અસંખ્યાતમાં ભાગથી તો કદાચ વધી પણ જાય ને ઓછું બી થાય. એવું ના હોય. જેનો કેટલો ક્ષેપક્ષમ થયેલો છે એ આપણે વિચારવાનું. અચ્છા, બસ એટલે એ રીતે વિચારી તો બરાબર બેસી જાય. ઓકે, પ્રણામ સર. પ્રવીણભાઈ. હાજી સર, મનુષ્ય અને તિર્યંચ મિથ્યાત્વી હોય એને અવધિજ્ઞાન થાય? હા, મનુષ્ય મિથ્યાત્વી હોય તો એને પણ અવધિજ્ઞાન થઈ જાય. અવધિજ્ઞાન એટલે એ વખત. એક મિનિટ. આપનો પ્રશ્ન એવો છે કે કોઈ મિથ્યાત્વી મનુષ્ય કે તિર્યંચ હોય એને અવધિજ્ઞાન થાય, તો એને અવધિજ્ઞાન થાય. પણ એનું અવધિજ્ઞાન એ વિભંગ જ્ઞાન તરીકે કહેવાય, પણ પ્રગટ થઈ શકે. બરાબર બરાબર છે. કિરણાબેન. પ્રણામ સર. પ્રણામ. હા સર, તમે પહેલા કીધું કે અવધિજ્ઞાન આપણને આત્મા દ્વારા થાય,
તો એટલે એક્ઝેક્ટલી હવે આપણે તમે એમ કીધું કે એ સર્વ દ્રવ્યને જુએ, તો જુએ એટલે એમાં આંખનો ઉપયોગ થાય કે કેવી રીતનું ના, થશે? એ આત્મા દ્વારા દેખાય. આંખની જરૂર ના પડે, એમાં આત્મા દ્વારા દેખાય. હા, કે આંખની અને કેપેસિટી તો કેટલી, થોડા સુધી જોઈ શકે, પછી પતી ગયું. એની કઈ વિશેષ કઈ કેપેસિટી નથી. બરાબર. અને બરાબર. બીજો ક્વેશ્ચન એ કે આપણે કાળમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કાળમાં જે ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી નવસર્પિણી કીધું, તો હવે અત્યારે સમજો કે એ દેવલોકમાં હોય ને એને અવધિજ્ઞાન થયું અને પછી તો અસંખ્ય ઉત્સર્પિણી સુધી તો બીજો ભાવમાં જાય તો અવધિજ્ઞાન પણ સાથે જાય ત્યાં? ના, અહીંયા તો કહેવાય એમ માંગે અસંખ્ય છે કે અત્યારમાં અહીંયા રહેલો જીવ અનંતી અનંતી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી ફ્યુચર અને પાસ્ટને જુએ. વ્યક્તિ તો અહીંયા જ રાખવાનો, વ્યક્તિને મોહંગાત લઈને નહીં મોકલી દેવાનો અવધિજ્ઞાન. કારણ કે આગળ હમણાં તરત જ આગળ આવશે આપણે ગાથાની અંદર કે અવધિજ્ઞાન સાથે લઈ જવું તો વધુમાં વધુ કેટલો સાધિક 66 સાગરોપમ જ સાથે રાખી શકાય, પછી તો અવધિજ્ઞાન છોડવું જ પડે, કાં તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આનો મિનિંગ એવો લેવાનો કે અત્યારે કોઈ અવધિજ્ઞાની જુએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પછીનું પણ જોઈ શકે હા, એવું? ફ્યુચર અને પાસ્ટ બંને જોઈ શકે. ઓકે, હા. સોનલબેન. સર, મને બીજી લાઈનમાં જે અધા લઘુ પણ એ દીઠ છે ને, હા, તો એમાં અધા એટલે કયું? એટલે ઓલા આપણે અધ્ધા એટલે કાળ, અધ્ધા એટલે કાળ. કાળ, આ દ્રવ્યથી આ કાળથી. અધ્ધા એટલે પણ એમાં કાળથી. એમાં એમાં આમ તો અવલિકાનું જ લખ્યું છે ને પછી અધા લઘુ પણ એ લખ્યું છે ને, એટલે મેં કીધું એટલે ના, એ મને હા, એટલે કાળને આશ્રયને લઘુપણે ઓછામાં ઓછું આવલિતણો એટલે આવલિકાનો અસંખ્યાતમાં ભાગને દીઠ જુએ. પછી અધા લઘુ પણ એટલે એ તો હું હમણાં બોલ્યો જ ખરી. એ બોલ્યો જ ખરી. અધ્ધા એટલે કાળને આશ્રયને જગન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ. હા, મને એમ થયું કે ના, ઓકે. પારુલબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, મને એ પ્રશ્ન થાય કે અવધિજ્ઞાન હોય તો એનો ઉપયોગ તો મૂકવો પડે ને? ઉપયોગ વગર તો નહીં જણાય એને કશું. ના. તો મને કાયમ એ હજુ મને બેસતું નથી કે કોઈ જીવને અવધિજ્ઞાન પ્રગટ થયું તો પણ એને ઉપયોગ ન મૂકે ત્યાં સુધી એને પોતાને ખબર કેવી રીતે પડે કે એને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે? એ ઉપયોગ એને ખબર હોય તે ઉપયોગ મૂકે, પણ એને ખબર કેવી રીતે પડે કે મને આ પ્રાપ્ત થયું એમ? બરાબર છે. એમને વિશેષતા ક્ષમક્ષમ થયેલો હોય. આમ ખાલી હું પૂછું, પારુલબેન, તમને કેવી ખબર પડે? તો 10 કિલો ઉપાડી શકો, 15 કિલો ઉપાડી શકો? એ તો આપણે પ્રયત્ન કરી જોયા હોઈએ ને તો એ ગુરુજી, કેમ કે નાના હતા ત્યારે. એ ઉપયોગ મૂકે એટલે એમને ખ્યાલ આવી જાય કે હા, મને આ મારી તાકાત છે. પણ આપણે તો ના મૂકીએ આપણા જેવા જીવો, રાઈટ? તો એમને એટલે મને બહુ જિજ્ઞાસા થાય છે એવી ગુરુજી કે આપણને કેમ કોઈ દિવસ મન નથી થતું કે હું અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકું એમ, પણ ના, એ સહજતાથી એમને મુકાઈ જાય, એમને ખ્યાલ આવી જાય કે મારી પાસે આ જ્ઞાન છે, પણ એ ઉપયોગ મૂકવો ના મૂકવો એમના ઉપર છે. એટલે એક ક્ષમક્ષમની જે પેલી હા, સમજવાની એ એમ ને? ચિષ્ટાથી ખ્યાલ આવી જાય. જી, ધન્યવાદ ગુરુજી. મીનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, નારકીને જો અવધિજ્ઞાન હોય તો એમનું આયુષ્ય જ એટલું બધું હોય કે કાળનો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી એનું આયુષ્ય હોય જ? ના હોય, એનું વધુ બધું 33 સાગરોપમનું જ આયુષ્ય હોય. અચ્છા, તો એને અવધિજ્ઞાન કેમ હોય નારકી? નારકીને 33 સાગરોપમનું વધુમાં વધુ હોય તો એ 33 સાગરોપમ સુધી ટકાવી રાખે. પણ એ લોકોને અવધિજ્ઞાન હોય એ જ મને આશ્ચર્ય થાય. હા, એટલે એના કરતા આપણને આશ્ચર્ય માટે કે આમ તો અવધિજ્ઞાન સાધુ ભગવાનને હોય તો બરાબર છે કે નારકને અવધિજ્ઞાન આપીને ફાયદો શું? એટલે એમ કે સાધુ ભગવાનને હોય તો બરાબર, નરકમાં જનાર કોણ? પાપી જીવ હોય, એ જ ગયો હોય, તો એને અવધિજ્ઞાન આપો અને મનુષ્યને ના આપો, આવું ભેદભાવ કેવી રીતના ચાલે? આવો પ્રશ્ન રાખીએ. એમ એ જીવને હોય ને એ કેમ હોય એમ? એના કરતા
મીનાબેન, તમારી પાસે ચપ્પુ હા. છે, તમારી હા. પાસે તલવાર છે, તો આમ સારું કે ખરાબ? ખરાબ. ના પણ ચપ્પુ તલવાર તો સેફટી માટે તો સારું ને. હા. આમ રાતે પણ આપણા અંધારામાં માટે હા, અત્યારે બીજું બહુ જાજુ ના વિચારતા, તમે ઉદાહરણ પૂરતું સમજો. હા હા આમ હા. સારું કે ખરાબ? એક રીતે સારું ને એક રીતે ખરાબ. હા. એમ કઈ રીતે સારું, કઈ રીતે ખરાબ? એમ એ શસ્ત્રની આપણે જરૂર જ નથી ના એટલે ના, એ ખરાબ. વાત તો જૈન ધર્મ પ્રમાણે બહુ જાજુ ના વિચારો. અચ્છા. હા હા, બહુ ઊંડાણ ના વિચાર એટલે ઉદાહરણ નહીં બેસે. એટલે આમ તો અંધારામાં જવું હોય તો સારું ને ક્યાંક. સારું સારું. હા, સેફટી માટે સારું. આમ સારું, પણ હવે એ તલવાર આપણને જ વાગી જતી હોય ખરાબ. તો ખરાબ. એટલે આ લોકોની પાસે અવધિ જ્ઞાન ખરું, આ લોકો પાસે અવધિ જ્ઞાન ખરું, પણ મળેલું અવધિ જ્ઞાન એનો દુઃખનું કારણ બને, સુખનું કારણ ન બને. કારણ કે એ લોકો નરકના જીવ, દરેક જણ એમ જ વિચારે કે ભાઈ મને સુખ ક્યાં મળે, એટલે અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે કે ભાઈ મને સુખ ક્યાં મળે, અને દેખાય એવું દુઃખ, અને ઉપરથી દુઃખી દુઃખ. દુઃખી થાય. આપણને કેન્સર મહિના પછી થવાનું હોય તો દુઃખ ક્યારથી ચાલુ થાય? જોઈએ ત્યારથી, જ્યારથી જ્યારથી ખબર પડે ત્યારથી. ત્યારથી. બસ એમ હમ. એ લોકોને દુઃખ દેખાય એટલે ઉપરથી વધારે દુઃખી થાય. હમ. બરાબર છે? બરાબર છે હા, મળેલું બરાબર. અવધિ જ્ઞાન સુખનું કારણ નહીં, દુઃખનું કારણ બને. એટલે મળેલું તલવાર એ દુઃખ પોતાને ને પોતાને વાગે, દુઃખનું કારણ બને. એટલે સુખરૂપ ન હા. બની, દુઃખરૂપ બની. હમ. મીનાબેન ને ખૂબ મળી ખરી મીઠાઈ, કિલો મીઠાઈ લીધી, બરોબર. અત્યારે આપણે ગેસના બાટલાનો પ્રોબ્લેમ ચાલે છે ને, એટલે ગેસનો હા. બાટલો આમ મળે તો સારું કે ખરાબ? સારું સારું. બરોબર, સારું. પણ એ જ ગેસનો બાટલો ઘરે ફાટે તો ખરાબ. ખરાબ. એટલે મળેલું અવધિ જ્ઞાન સારું, પણ એના દુઃખનું જ કારણ બને, સુખનું કારણ બનતું જ નથી. બરાબર. બીજલબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. તિર્યંચ ને અવધિ જ્ઞાન થાય? હા, તિર્યંચ ને અવધિ જ્ઞાન થાય. આપણા શાસ્ત્રમાં ઉદાહરણ પણ છે. સેચનક હાથી હતો, એની પાસે અવધિ જ્ઞાન હતું. સેચનક હાથી એટલે આ નમી વિનમી વાળું? હા, અને હલ્લ વિહલ્લ વાળો, હલ્લ વિહલ્લ એના હા ઉપર હા. બેઠેલા હતા ને એ. અચ્છા, તો અઢી દ્વીપની બહાર જે તિર્યંચ હોય એમને પણ અવધિ જ્ઞાન થઈ શકે? હવે એ વર્ણન આપણને લખેલું મેં સાંભળ્યું નથી, પણ તિર્યંચ ને અવધિ જ્ઞાન હોઈ શકે. તો એ લોકો કેવી રીતે ઉપયોગ કરે એનો? કોણ? તિર્યંચ? તિર્યંચ હતા, હલ્લ અને વિહલ્લ જે સેચનક હાથી ઉપર હતા, એને પોતે ઉપયોગ મૂક્યો અને જોયું કે ભાઈ આ તો નીચે અંગારા છે, ઉપર ખાલી માટી ઢાંકેલી છે, નીચે તો ધગધગતા અંગારા છે. એનો ખ્યાલ આવી ગયો અવધિ જ્ઞાનથી. એટલે એ રીતે એના માલિક માટે ઉપયોગ કરે એવી એ રીતે? માલિક માટે કરે, પોતાના માટે કરે, જેને જે રીતે કરવું હોય. અચ્છા. બરાબર. સા સર પ્રણામ સર. પ્રણામ. સર હમણાં તમે કીધું મિથ્યાત્વીને અવધિ જ્ઞાન થાય તો એ વિભંગ જ્ઞાન કહેવાય, બરાબર? હા. પણ તો જ્ઞાન તો એનું એ જ હોય ને સર. નમોરી અંતરમ હું બોલું કે તમે બોલો કે મિથ્યાત્વી બોલે, જ્ઞાન તો એક જ ને. જ્ઞાન એક ન હોય. કેમ ન હોય? આમાં શું નામ આપનું? શુભ નામ? પારું. પારુલબેન. પારુલબેન, મને પરમાણુ બોમ્બ આવડે બનાવતા. હા. અને બીજો વ્યક્તિ છે એને પરમાણુ બોમ્બ બનાવતા આવડે. એટલે આવડે એટલે ફોડવાના જ હોય. ના. બસ હવે ખબર પડી. કઈ રીતે વપરાશ કરે એના ઉપર આધાર છે. એની દૃષ્ટિ કેવી છે, એનું વિઝન કેવું છે, કયા સમજી દૃષ્ટિકોણ. ગઈ. મોબાઈલ તો જે છે ને, મોબાઈલ સારો કે ખરાબ? બંને સારો એ બે ખરો ને વસ્તુ ખરાબ કેવી એ રીતે? ખરો. સારો તો સારો, ખરાબ તો ખરાબ. એના ઉપયોગની ઉપર છે ને. હા, એટલે જ્ઞાન એ જ્ઞાન જ છે, પણ એની દૃષ્ટિ, એની વિઝન, એનો ઉપયોગની અચ્છા, વિભિન્નતા છે, એટલે એટલા માટે જ્ઞાન મિથ્યાત્વી અજ્ઞાન એનો છે. ઉપયોગ ખોટી રીતે જ કરશે એમ હા, સમજવાનું. એટલા માટે એનું અજ્ઞાન છે, મિથ્યાત્વ ભળેલું છે. ઓકે, બરાબર. સૂર્યમાલી. પ્રણામ ગુરુજી, શતામાં છો? દેવગુરુ પ્રસાદ. શતુજી, ગુરુજી આ કાળથી બહુ બેઠું નહીં, સમજણ ના પડી. ઓકે.
સાહેબ ડાઉટ એટલે હતો ના કે ના હું કાળ હું તો પૂછું અરૂપી હું નથી. પૂછું 1 મિનિટ ખાલી. હમ. જો હું મારો પ્રશ્ન પૂરતો જ સમજો, બહુ બીજું ઊંડાણમાં ન જતા અને ખોટું ન લગાડતા. સુરભાઈને સાંજે શું ખાધું? તો કે રોટલી ખાધી. આમ તમને કેટલા દિવસનું આમ સાંજનું ખાધેલું યાદ? ના ગુરુજી, બહુ યાદ ના રહે. હા, 2-4 દિવસ સુધી એ 2-4 બરોબર છે. દિવસનું. એટલે તમારી એક કેપેસિટી આવી ગઈ કે ભાઈ મને ઓછામાં ઓછું આજનું તો ખ્યાલ હોય, જેવું તો નથી બનતું ક્યારે સૂર્યપાલન. એવું બને હા, ખરું કે સાંજે ખાધું પછી કે શું ખાધું ખબર નહીં, એવું બને? ના ના એવું ના બને. એવું ના બને. આજે સાંજે ખાધું એ ખબર છે, ગઈકાલ ખાધું એ ખ્યાલ છે? તો કે હા. એના પહેલાનું હા. ખ્યાલ છે એના. એટલે મને છે ને સૂર્યપાલન કે મને 8 દિવસનું ખ્યાલમાં છે, પછી ખ્યાલ નથી. હમ. પણ અને ઓછામાં ઓછું આજનું તો ખબર હોય જ, અને વધુમાં વધુ બરોબર. 8 દિવસનું. આ સૂર્યબાલાબેનની કેપેસિટી. એ પ્રમાણે હા બરોબર. અવધિજ્ઞાની આત્મા જે હોય એને ઓછામાં ઓછું આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જે બનેલું હોય ને એ એમને ખ્યાલમાં ઓછામાં ઓછું ખ્યાલમાં હોય. અને એવું કોઈને ઓકે. એકદમ નાનું અવધિજ્ઞાન થયું હોય તો એવા જીવને એનાથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ કરતા વધારેનું હોય તો એ ખ્યાલ નથી, પણ આવલિકાના અસંખ્યાતમાં ભાગવાળું એટલું ખ્યાલમાં ઓછામાં ઓછું છે. વધુમાં વધુ કેટલું તો કે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી. એટલે કાળને નથી જાણવાનો, પણ કાળની અંદર બનેલી બીનાઓ જાણવાની હા, છે. તો એમાં તમે કાળને અમે કોણ જાણે? મને એમ કહ્યું તમે દિવસ રાતને હમ. જાણો છો કે દિવસ હા, એટલે રાતમાં મને રહેલી ઘટના? ડાઉટ એ આવ્યો, કાળ તો અરૂપી છે ને અવધિજ્ઞાન સાથે કેવી રીતે લીધું, એ સંશય હતો ગુરુજી. તમને આપણને વાત કરો ને, આપણે ક્યાં દિવસ રાતની ખબર પડે? દિવસ રાતમાં રહેલા દ્રવ્યની ખબર પડે છે. હા બરોબર છે. બરાબર. હાજી સુચિતભાઈ. ધન્યવાદ ધન્યવાદ, સમજાય ગયું ગુરુજી. હાજી પ્રણામ ગુરુદેવ. એક પ્રણામ. જિજ્ઞાસા છે. આપણે દેવ અને હમ. દેવ અને નારક. હા, હા, દેવ અને નારકને જે અવધિ જ્ઞાન થાય, હમ. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ આપણને ભાવથી થયું. જ્યારે આપણે મનુષ્ય અને તિર્યંશને ગુણથી થાય છે, તો એમાં કઈ ભેદ રહી શકે કે બેયને અલગ અલગ સંભાવના અવધિ જ્ઞાન થાય? એક્ઝામ્પલ તરીકે કે એક લેવલ નું અવધિ જ્ઞાન થાય દેવ અને નારકીને, કારણ હમ. કે એમને ભાવથી થયું, અને જ્યારે ના 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 મનુષ્ય અને ના નહીં, તિર્યંશને ભાવથી એવું નહીં. ના હોય ને. ભવ શબ્દ બોલો. સોરી, ભાવથી નહીં, ક્ષામી ભવ. દુક્કડમ. ભવથી. ભવના નિમિત્તે થયું અને આપણને હા છે ગુણના નિમિત્તે. હા, હા, તો એમ. એમાં ભેદ હોઈ શકે? હા, એમાં ભેદ કઈ રીતે છે કે આગળ તમે બૃહસંગણી વગેરે ગ્રંથમાં ભણશો ને તેમાં વાત આવશે કે વૈમાનિક દેવોને છે ને આમ નીચે ખૂબ અવધિ જ્ઞાન દેખાય, ઓકે. અને આપણે મનુષ્યને કેવું કોઈ નક્કી નહીં, આમ ઉપર ઘણું દેખાય ને આ બાજુ દેખાય ને આ બાજુ ના દેખાય ને આપણામાં ઘણા બધા ભેદભાવ હોય. એના એક નિયમ છે કે ભાઈ એને આટલું આયુષ્ય છે અને આ દિશામાં એને વધારે દેખાય. એના બધા ફિક્સ પેરામીટરો છે. આટલું આયુષ્ય હોય તો આટલા સુધીનું દેખાય અને આટલી ક્લિયરિટીનું દેખાય, બધું એના રૂલ્સ છે. મનુષ્ય માટે અને તિર્યંશ માટે કોઈ રૂલ્સ નહીં. ઓકે. ઓકે. બરાબર છે. એટલે એક એમ લેવલ પ્રમાણે ગણીએ તો દેવ અને નારકીને વધારે હોય કે મનુષ્ય અને તિર્યંશને વધારે હોવાની સંભાવના? ના, એવું એનું કોઈ નક્કી ન કહી શકે. દરેક વ્યક્તિને સક્ષમ જુદા જુદા હોય એટલે જુદું જુદું હોય. ઓકે ગુરુ, હા, એના કરતા ધન્યવાદ. એવો પ્રશ્ન પૂછો કે એક્સ્ટ્રીમ લેવલનું કોની પાસે અવધિ જ્ઞાન હોય? મનુષ્ય હા પાસે. બસ, હા. હા, પણ બધા માટે નિયમ નહીં હો. તો એક્સ્ટ્રીમ લેવલનું હા મનુષ્ય ગુરુદેવ. પાસે જ હોય. ઓકે. કારણ કે હા, ઓકે. હા, ડન. બરાબર છે. ધન્યવાદ ગુરુદેવ. હા ગુરુદેવ. કિરણબેન. હા, પ્રણામ સર. સર, પ્રણામ. અવધિ જ્ઞાન જાણવા માટે આપણે જે ઉપયોગ મૂકે તો એક્ઝેક્ટલી ઉપયોગમાં કરે શું એ લોકો? ઉપયોગ મૂકવો એટલે શું ઓકે. કરવું? કિરણબેન, 3 દિવસ પહેલા શું ખાધું તો એના માટે શું કરવું પડે તમારે? યાદ કરવું પડે. હા, આને કહેવાય ઉપયોગ. અચ્છા. બરાબર છે. હા. રક્ષાબેન. પ્રણામ સર. પ્રણામ. આ તમે આપણે જે કહીએ છીએ તો એ બધું આ જીવ જ ઊંચા હોય ને તો જ આ થાય, રાઈટ સર? શું અવધિ જ્ઞાન કે નું આપણે જે આ બધું બોલીએ છીએ અત્યારના, તો હા, એ જે જીવ હોય એ જીવ જ એટલા ઊંચા હોય ને કે એને જ અવધિ જ્ઞાન જાય. એટલે જેમ એના કે કરતા એવું બોલો, નારકીમાં ઊંચો હોય. જીવ ઊંચો હોય એના કરતા એવો શબ્દ બોલો, જીવને ક્ષમક્ષમ થાય તો જ્ઞાન થાય, બાકી નહીં. એના માટે એવું માની ન લેવાય કે જીવ ઊંચો જ હોય, કારણ કે નરકમાં ગયેલો છે, જીવને પાપી છે અને ત્યાં અવધિ જ્ઞાન છે.
હા એ જ એના કરતા ઊંચો. ઊંચો જીવ એને કહી શકાય કે મળેલા જ્ઞાન આદિનો પોતે સદવ્યય જ કરે, યોગ્ય માર્ગે જ વપરાશ કરે. કઈ તલવાર આવી ગઈ એટલે કઈ મહાન ન કહેવાય. તલવારને ચલાવતા જાણે, યોગ્ય માર્ગે વપરાશ કરે એને મહાન કહેવાય. પણ તો સર નારકીમાં તો કારણ જીવ કે એટલા તલવાર તો ઓલા ઔરંગઝેબ પાસે પણ હતી, પણ એની કઈ મહાન નહોતી ગણી. એ તો બરાબર છે સર. તો પછી નારકીના જીવને પછી તો અવધિ જ્ઞાન એ સમજો કે નારકીનો મનુષ્યનો જીવ છે સમજો સર, એ મરીને નરકમાં ગયો, સામાન્ય માણસ હોય એ મરીને નરકમાં ગયો, તો એને અવધિ જ્ઞાન છે કે નહીં એને કેવી રીતે ખબર પડે? એ ઉપયોગમાં એને ખ્યાલમાં આવી જાય, એ પોતે ટ્રાય કરે મને સુખ મળશે તો એટલે ઉપયોગમાં એને દેખાય એટલે એને ખ્યાલમાં આવી જાય કે હા મારી પાસે છે જ્ઞાન. અચ્છા, બીજો ક્વેશ્ચન. તમે જે ભાવમાં લખ્યું છે ને જગન્યમાં એક દ્રવ્યના 4 પર્યાય, તો પછી જે લખ્યું છે ને કે અનંતા દ્રવ્યના, કારણ કે પોતે જગન્યથી પણ અનંતા દ્રવ્ય જાણે છે. હવે અનંતા દ્રવ્યના દરેકના 4 પર્યાય કરે તો ટોટલ પણ કેટલા થશે? અનંત જ થવાના છે. અચ્છા, અને બીજું પ્રબંધાનો મિનિંગ શું? હવે અમે ભાવનું પ્રબંધ એટલે ભાવનું જોડાણ. જોડાણ. ઓકે સર, પ્રણામ. ઓકે, આજે આટલા સુધી રાખીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય કે તમે ઈચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.